श्री वल्लभा गोपाल लाल प्यारे गुसाई जी परम गोकुल गिरिराज श्याम सुंदर श्री अमने नवनीत प्रिया अपने माथे विराजता सेव्य सर बधाय वैष्णव ने काठियावाड़ में एक धोड़ गाय આજનો દિવસ મારે કેવો મંગલકારી રે આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે આજનો દિવસ તો આજનો દિવસ હા આવી ગઈ બધું વ્યવસ્થા થઈ ગઈ હવે આમાં આવશે એટલે હવે મારે જે વાત કરવી તે આ છે સવારે ગોપાલલાલ પ્રભુના દર્શન કરવા માટે નીકળ્યા માનું આટલું સાનિધ્ય મળ્યું આપણે એક રસ્યો ગાયો ખાતીર કરલે નહીં ગુજરિયા રસિયા ઠાળો તેરો દ્વાર હવે એક શબ્દમાં માએ આપણને સરસ કીધું કે કંજૂસ ના બનતા પ્રેમ કરવામાં અમદાવાદીઓને ગુજરાતીઓ તો પ્રેમ કરવામાં કંજૂસ કરે જેમાં પૈસો નથી બેસતો હા સુમ એટલે જો સુમ એટલે કંજૂસ વલ્લભની ઘેર આવીએ જો આ વલ્લભનું સાનિધ્ય માનું સાનિધ્ય આજે પ્રાતસ્મરણીય છે વિશ્વ વંદનીય છે પરમ શ્રદ્ધેય છે પણ છતાંય આપણી આરે એવી રીતે બેઠા છે આપણી સાથે એવી રીતે એક મિનિટ એવી રીતે બિરાજે છે કે વલ્લભ ને ઓલા રામાનંદ પંડિત ને કેવા વાલા હતા વૈષ્ણવો એ માય આપણને બધાને જોઈને રાજી થઈ ગયા કે આહા આજે આટલા બધા વૈષ્ણવ મારા ઘરે આવ્યા આ પુષ્ટિ માર્ગ છે પુષ્ટિ માર્ગમાં વલ્લભ ને વૈષ્ણવો ગમે છે બીજા માર્ગની અંદર ભક્તો ભગવાન પાસે જાય છે આજે માને આપણે વિનંતી કરી તો કેવા બિરાય જાય અને એમનું મુખડું જુઓ આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે માં અમને ગમતું એક આપને ગમતા ગોપાલ પ્રભુને બીજા આપને ગમતા વૈષ્ણવ આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે માં અમને ગમતું માને વૈષ્ણવ કેટલા ગમે છે કે અત્યારે શ્રીઅંગ બરાબર નથી સાવ એકલું હોય છે આ તમે લોકો આવ્યા હતા કેટલું આનંદ આવ્યો પહેલા વૈષ્ણવ એટલા આવતા હતા કડીમાં પણ હવે તો આમ બહુ આગું જતું પ્રભુ એકલા એટલે વૈષ્ણવને જોઈને કેવા આજે વલ્લભનું એક નામ છે ભક્તિ માર્ગામ બજ માર્તણ ભક્તિ માર્ગનો સૂર્ય એ જ્યારે ખીલે ને ત્યારે વૈષ્ણવનું હૃદય ભક્તિનું ખીલે એમ માએ આપણને આજે દર્શાવી દીધું કે તમે બધા આવ્યા ને તો મારું હૃદય ખીલી ગયું આ પુષ્ટિ માર્ગ આપણને આવ્યા ત્યારે માં કેવા હતા ને અત્યારે જુઓ મેં કીધું હાલો હાથ પકડો ના હું આવું છું એનું કારણ વૈષ્ણવ કેટલા વહાલા છે તે એટલે જ ગોકુળનાથજીને હરિરાયજીએ કીધું કાકાજી આપે મને ઠાકોરજીનું સ્વરૂપ સમજાવ્યું યમુનાજીનું સમજાવ્યું વલ્લભનું હવે મને વૈષ્ણવનું સમજાવો ને ત્યારે ગોકુળનાથજીએ કહ્યું હરી હજી મને જ વૈષ્ણવનું સ્વરૂપ સમજાયું નથી તને હું કેવી રીતે સમજાવું આજે આપણે આટલા બધા આવ્યા છીએ આ રળિયામણું જુઓ આ વૃક્ષો જુઓ કેવો સરસ પવન આવે છે ત્યાં ઊભા રહ્યો તો તડકો એવો આવે ને આપણને એમ થાય ખસી જઈએ એ તડકો અહીંયા નથી લાગતો એનું કારણ છે આ વાતાવરણનો પ્રભાવ આ માં અહીંયા બિરાજા છે એનો પ્રભાવ આમાં કોઈને ગરમી લાગે છે કોઈને પંખાની જરૂર છે શીતળતા કેટલી છે તો વલ્લભ કુળની એ જ વિશેષતા છે તમે જેટલા નજીક જાઓ એટલા શીતળ થાવ
લોકો બીવડાવે અગ્નિકુળ છે એવો ન જવાય, પણ મારો તો પોતાનો અનુભવ છે, જેટલા નજીક જઈએ છે એટલી શીતળતા મળે છે. અને આપણે બધાએ અનુભવ કર્યો ને અત્યારે કે માં અહીંયા બિરાજે છે, તમને મને કેવો આનંદ આવે છે. કોઈને ભૂખ લાગી છે? કોઈને એમ થાય છે ઊભા થઈ જાય? લાગી હોય તો કોને કે ના. આ માં એ માં, બીજા બધા વગડાના વા. જો લૌકિક માં તો હોય ને એક જન્મ પૂરતો. આજ પછી અહીંયા જો મહાપ્રસાદ લીધો હોત ને તમે લઈ લીધો હોત, 11 વાગે અમારે ગમે 100 માણસ જમવાનો તો 11 વાગે તમારે તૈયાર થઈ જાય. બીજી વાર બોલાવવા હશે ગોપાલ પ્રભુએ અમને, એટલા માટે થઈને આવું થયું. બારોબાર આપણે તો હવે આપણે ગોપાલ પ્રભુ અહીંયા કેવી રીતે પધાર્યા, એમનું સ્વરૂપ કયું છે, કોણે એની સેવા કરી અને કેવી રીતે પધાર્યા, એનો ઇતિહાસ. ગુસાઈજી યમુનાજીમાં સ્નાન કરવા ગયા તો એમની જનોઈમાં આ સ્વરૂપ વીંટળાઈ ગયું. એટલે આ સ્વરૂપ આટલું મોટું છે એટલે થોડો ભાર લાગ્યો. એટલે ગુસાઈજી આમ કરીને કે હા ગોપાલ, એ ગોપાલ બોલ્યા ને સ્વરૂપ હાથમાં આવ્યું તો ઠાકોરજીનું નામ શું પાડી દીધું? ગોપાલ પ્રભુ. હવે એ તો એમણે પધરાવી લીધું. હવે જે લીલા છે તે અદ્ભુત છે, સાંભળવા જેવી છે. પંઢરપુરમાં એક બ્રાહ્મણ હતા, પંડિત. એને સ્વપ્ન આવ્યું કે હું જો અહીંયા બિરાજ્યું છું, તું મારી પાસે આવ. તો પંડિતે સ્વપ્નમાં જે સ્વરૂપ જોયું હતું, દર્શન કર્યા હતા, એમનું જે મુખારવિંદ હતું એ ગયા, પણ એમનો ક્યાંય મેળ પડ્યો નહીં. એટલે પંડિતે કીધું હવે મારે ઉપવાસ કરી અને મારા પ્રાણ છોડી દેવા છે, કારણ કે મને જે સ્વપ્ન આવ્યું તે એ સ્વરૂપના દર્શન મને ક્યાંય થતા નથી. ત્યારે સ્વપ્નમાં આવીને કીધું ગોપાલ પ્રભુએ કે તું પેલા ગુસાઈજીના શરણે જા, ગુરુ વિના કોઈ સ્વરૂપ તને મળે નહીં. જો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે તો કોને પધરાવી દીધા? ગુરુ વિના કોઈ પધરાવે? ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. તો પછી ત્યાં ગુસાઈજીના શરણે ગયા તો ગુસાઈજીમાં એને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. ગુસાઈજીએ કહ્યું સાંભળ પંડિતજી, આવ્યા છો ને તમે ગોપાલ પ્રભુ માટે આવ્યા છો? એને એમ થયું કે મેં તો ક્યાંય વાતય નથી કરી, ક્યાંય અનુસંધાન નહીં. આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. અને પછી એમને કહ્યું કે તમારે એ સ્વરૂપના દર્શન કરવા છે? તો કે હા. તો એ સ્વરૂપ ગુસાઈજીને જનોઈમાં આવ્યું તો પછી સેવું કોને ખબર છે? દેવકા બેટીજીએ. તો આ સ્વરૂપ કોનું સેવાયેલું છે? દેવકા બેટીજીનું. અને પછી દર્શન કરાવ્યા તો ત્યાંનો રાજા આવ્યો જ્યોતિસિંહ, એ કહે કે મને દર્શન કરાવો. દર્શન કર્યા, હવે કે પધરાવી દો. પછી એને કહ્યું કે તમે આ સ્વરૂપ તમારા વંશમાં આ કડીમાં જે રાજા છે એ રાજા બહુ પુરોહિત હતા. હા જો સાંભળો, પુરોહિતના પુરોહિતે સેવા કરી, એમને માથે પધરાવી. એમને લીધે રાજા વૈષ્ણવ થયા. જો એ આખું વંશ પછી થયો. અને અહીંયા આવ્યા તો આ રાજા વૈષ્ણવ ઘણા વર્ષ સુધી સેવા કરી. એ પછી એમને ઠાકોરજી પધરાવી દીધા એટલે દેવકા બેટીજી. હા દેવકા બેટી, મેં કીધું ને દેવકા બેટીજીના. બેટીજી એમના જે બેટીજી હતા ગુસાઈજીના, એમણે ઘણા વર્ષ સુધી સેવા કરી પછી પધરાવ્યા અને પછી પધરાવી દીધા. અને એ સ્વરૂપ અહીંયા જોધપુરથી ત્યાં તુફાન થયું, ધર્મ બીજો આવી ગયો ને બીજા રાજા આવી ગયા ને એટલે પછી અહીં પધરાયા રથમાં. પહેલાં તો રથ હતા, ગાડી મોટર નહોતી, રથમાં પધરાયા. તે અહીંયા બુડાસણ આગળ ખેતરમાં રથ અટક્યો, ચાલે જ નહીં. બહુ ટ્રાય કરી, 2-3 દિવસ સુધી કર્યું પણ રથ અટક્યો. પછી ત્યાં બધા વૈષ્ણવ હતા ને, દિશાવાળી નાતના બધા વૈષ્ણવ હતા. તે લોકો ભેગા થઈ કે ભાઈ શું છે આ તમારે ભગવાન છે ને? તો કે કેમ આમ? તો કે ભાઈ આ રથ ચાલતો નથી. એ લોકોએ બધી જમીન ભેટ કરવાની કીધી કે અમે અર્પણ કરીએ. તો કે એમણે જે મહારાજ ગોર્ધનેશજી મહારાજના વહુજી અને એમના ભાભી મહાલક્ષ્મી માજી એ બિરાજતા હતા જોડે. તો એ લોકોએ પછી કીધું કે ભાઈ અમારે તો ઠાકોરજી પધરાવીને અમે વડોદરા તરફ જઈએ છીએ અને અહીં અટક્યો છે રથ અને હવે પ્રભુ પધારતા નથી આગળ.
તો એ લોકો કીધું અમે બધું ભેટ કરીએ કે અમે અનમાર્ગીનું લેતા નથી. આપણે હા, આજ્ઞા આપણામાં કરી કે તો ભાઈ અમે અનમાર્ગીનું અમે લેતા નથી. જોયું, અન્ય માર્ગે નથી લેતા. બધી જમીન ભેટ કરવાની વાત કરી અને ઠાકુરજી અટક્યા હતા, કેટલી મુસીબતમાં હતા, તો પણ એમણે એમ કીધું કે અમે અન્ય માર્ગીનું અમે લેતા નથી, એટલે હવે તમે શું કરીએ કે અમે આવું. પછી એ લોકોએ કીધું જે અમે તમે જે તમારે રીત હોય એ મને કરો, અમે તમારા વૈષ્ણવ થઈશું. સરળે આવી જઈએ અમે. એ બધા શરણે આવ્યા, એ વૈષ્ણવ દિશાવાળની નાતના વૈષ્ણવો બધા શરણે આવ્યા અને બ્રહ્મ સંબંધ લીધું. અને પછી એમણે ગામમાં પહેલાં તો ગામમાં બધું સારું હતું ને, ગામમાં મંદિર કરી આપ્યું એમણે. અને થોડી નાની સરખી જગ્યા એમની હશે એમાં પધરાયા ગોપાલલાલજીને, ત્યાં બિરાજ્યા. પછી આ નવું મંદિર બન્યું, ગામમાં બિરાજતા હતા પહેલાં. એટલે આ તો બહુ પ્રાચીન નિધિ સ્વરૂપ છે. 100 વર્ષ થયા. એટલે આપણે બધા નસીબદાર છીએ કે આપણને આજે અહીંયા આવવાનું મન થયું. અમસ્તું જ એકવાર મેં પૂછ્યું, મેં કીધું અમે તો ઘણી વાર દર્શન કરીએ એવા, યદુ બાવા ભેગા ગયા હતા, હરિબાવા ભેગા ગયા, ઘણી વાર અમે આવીએ તો બધા કે અમે તો કોઈ દી દર્શન આમાંથી કેટલાય નથી કર્યા, લગભગ બધાએ નથી કર્યા. પછી નક્કી કર્યું કે હાલો જઈએ. અને વલ્લભે એવી કૃપા કરી, ગોપાલ પ્રભુએ માની કૃપા કે આજે બધા ભેગા થઈને આપણે આવ્યા. સ્વરૂપના દર્શન બરાબર કરજો, કેવા દર્શન થાય. તમે બીજે દર્શન કર્યા છે, તમારી સામે મુખારવિંદ હોય, આમનું મુખારવિંદ આમ છે, આમ ક્યાં શૈયા મંદિર તરફ. આ વેણુ ગીતના વર્ણન રાસ પંચાધ્યાયનું વેણુ ગીતમાં આવે છે કે ઠાકુરજી આ બાજુ મુખારવિંદ કરીને વેણુ વગાડી તો એ કોને બોલાવ્યું, આ ઊંચે જોઈને કોને બોલાવ્યું, આ બાજુ જોઈને સામે જોઈને કોને બોલાવ્યું. ત્યાં વેણુ ગીતમાં એ સ્વરૂપનું વર્ણન આવે છે ગોપાલલાલજીનું. અને આ બાજુ જે વ્રજભક્તો જે ગોપીઓ હતા આ બાજુ મુખારવિંદ કરીને આપણને બોલાવે છે, આપણને બોલાવે છે. એટલે તો આપણે આવ્યા, બોલાવ્યા ને આપણને. એટલે મુખારવિંદ આ બાજુ છે, બીજે ક્યાંય તમે દર્શન કરશો સામે મુખાર સામે હોય. હા, અહીંયા જોયું આમ આમ કરીને ઊભા છે, આપણને એવા દર્શન. મેં ન કીધું, મેં કીધું આ તો ગોવાળિયા હોય એમ ઊભા છે ગાયો ચારવા માટે. ચરણની આંટી લગાડીને વેણુનાદ કરે છે. એટલે એ મેં સમજાય ને ગાયો ચેરાવીને પધારતા હોય ને વેણુનાદ કરે ને ભક્તો બધા જોવા દર્શન કરવા આવે. પોતાની અટારીઓમાં આવીને ઊભા રહે તે વખતે સંધ્યા આરતીનું વર્ણન થાય છે ને. આગે ગાય પાછે ગાય તે ગાય. ભક્તો પોતાના ઘરમાંથી નીકળીને બાયણામાં ઊભા રહે કે હવે હમણાં કનૈયો આવશે, એના દર્શન કરીએ. કોઈ આરતી લઈને ઊભી હોય, કોઈ માળા લઈને ઊભી હોય. વ્રજભક્તો બધા. પેલી એક ગોપીની વાત આવે છે ને, એને ના એની સાસુ કહે જો પેલો કનૈયો આવે ને એની સામે જતી રહી, એ બહુ જાદુગર છે, તને જાદુ કરી દેશે. એ જતી નહીં એની સામે. તે નાની બહુ આવી હતી તેને કે તું મોઢું ફેરવીને ઊભી રહે કે, અને તું આવતી નહીં કે. તો કે એવું શું છે વાત? કે ના એ એવો જગદીઓ છે ને તને મોહી લેશે, પછી તું એને જોઈશ તો ઘરનું કામ કોણ કરશે? તે એને પૈસા જવા ના દીધી. આ તો પેલું નથી આવતું મને ચંગા તો કઠોરી મેં ગંગા. તો પેલી જમનાજી નાહવા ગઈ હતી તો એની નથડી ખોવાઈ, તો પેલી કઠોરીમાં પાણી લઈને નાતી હતી તો એમાં મળી. એ સાસુની નથડી ખોવાઈ હતી તો ઘરમાં એમાં તાસકમાં નાતી હતી પાણી લઈને. પહેલાં તો તાંતણામાં પાણી લઈને નાતા, આવી ડોલો બોલો નહોતી. તો એમાં એની નથ મળી સાસુની. એટલે આ પુષ્ટિ માર્ગ છે, એ પ્રેમનો માર્ગ છે, ભાવાત્મક છે. પ્રેમ અંદર જેટલું તમારા હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય, એટલી પ્રભુ જેમની કૃપા કરે. કરવા માટે નથી કરવાનું, કોઈને માટે નથી કરવાનું. આપણે લીલામાં જવું છે તો આપણે આપણા માટે જ કરવાનું છે. પ્રેમ કરતા આવડવું જોઈએ. આ પ્રેમ લો વેરાનો પ્રેમ નહીં, આ તમારે અત્યારે આઈ લવ નો પ્રેમ નહીં. એ પ્રેમ જુદો, એ પ્રભુનો પ્રેમ અંતરથી આમ બસ કે એવું. એવી ધીરે ધીરે એવી ટેવ પાડો કે એના વગર ના ચાલે. એની યાદ આવે, ઘડીક વાર કરે, બહુ વાર થઈ ગઈ સેવામાં પહોંચે, બહુ વાર થઈ ગઈ, એવું મનમાં ક્યારે થાય? એવો દિવસ ક્યારે આવે? એ મનમાં ઈચ્છા રાખીએ એવી તો આપણે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સાચા કહેવાઈએ કે આપણને એમાં મન લાગી જાય. તાર જોડાવવો જોઈએ, તાર જોડા સોયમાં દોરો પરોવાય.
બસ આમાં બીજું કશું જ નથી. પ્રેમનો માર્ગ છે આમાં. પછી જ્યાં પ્રેમ આવી જાય ને ત્યાં તમને અમે અડી લીધા ને જમ્યા. પુષ્ટિ માર્ગમાં એવું ના ચાલે, મારે ચાલે. મને વૈષ્ણવથી હું ના છોવી જો. વૈષ્ણવથી નથી જોવાતા. જોયું આપણે બધાને કેવા રાજી થઈને ચરણ સ્પર્શ આપ્યા કે હું નથી છોવાતી, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ. આ ગાવીએ છે જુદી વસ્તુ, આજે આપણને સાક્ષાત દર્શન થયા. એટલે આ પુષ્ટિ માર્ગ છે. અને માની આંખમાં અમી કેટલું બધું છે. આમાં જે દિવસે મનમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય એ સાચો પ્રેમ. પેલીએ કીધું તું એવો હું પ્રેમ શીખું, એ શીખવાનો પ્રેમ. અને થવો જુદી વસ્તુ છે, દેખાદેખી કરવું જુદી વસ્તુ છે. ગોકુળનાથજી મંદિરમાં પધારતા હતા અને એક કપડા ઉપર પગ, કોઈ ચિંદેડા ઉપર પગ પડ્યો. ત્યાર પહેલાં ભીતરે આવી કીધું બાબા તમે છોવાઈ ગયા. તો કે કાંઈ શું છી ગયે, આમ તો અપ્રશ્ન આમ નહીં છી ગઈ. તો કે ઉઠાવો, આમાં શું લખ્યું છે જુઓ કાગળ, આમાં કંઈક લખેલું છે. તો કે એમાં લેલા મજનૂનો કિસ્સો. ઓહો કે લેલા મજનુ, ઓહો કેવા પવિત્ર પ્રેમ એનો. હું આમ તો નહીં છું ગઈ જાઓ. પ્રેમમાં નથી છોવાતા. એટલે આ પુષ્ટિ માર્ગ પ્રેમનો માર્ગ છે. પણ તમને પ્રેમ કરતા આવડે છે? શીખો તો ખરા. પ્રેમ કરવો આ એટલું સહેલું નથી. એ તાર હૃદયનો તાર જોડાવવો એટલું સહેલો નથી. આ એના ઘરના કામકાજ બધું છોડીને આ તમારી વૈષ્ણવની જોડે સત્સંગ કરાવે છે. એના હૃદયમાં કેટલું પ્રેમ હશે ત્યારે એ આપણને થોડુંક પીરસે છે, થોડુંક. એટલે એવા ભગવતીઓનો સંગ કરીએ તો પણ એના દ્વારા આપણી સુનાઈ થાય કોક વાર શીખતા. એટલે બહુ સુંદર ગમ્યું મને તો કે તમે આવા ભગવતીઓનો સંગ કરો છો વૈષ્ણવો. તમારા કંઈ વિછળેલા જીવ છો બધા રાસના. આપણે બધા કોણ છીએ ખબર છે? રાસ કર્યો ને, રાસ મહારાસ. કરોડો જીવ હતા ત્યાં. એ બધા આપણે જેટલા જોડે ગયા એ તો ગયા, આપણે અહીં પડ્યા. અને પાછા અમારા જેવા કોઈ દ્વાદશ નિકુંજમાંથી કોઈ નિકુંજના હોઈએ, આ વળી કોઈ નિકુંજની હોય દાસી, આ મારા જેવા એ નિકુંજના દ્વાર આગળ ઊભા હોય. એટલે આ અમારું એકબીજાનું મળન થઈ જાય. એ બધું છે ને આ પુષ્ટિ માર્ગ તો બહુ બહુ અલૌકિક છે. એની વાત જ બધી કહેવાય નહીં, એ સહન ના થાય એવું છે. એટલે મામાં ભાવ કેટલો બધો છે. આજ સમજાવે છે તો આપણને આમ શીરાની જેમ ગળે ઉતરી જાય છે. એ કાંઈ થોડો વાંચીને આવ્યા છે, એના અંદરથી સહજ નીકળે છે. માં એક વાક્ય સરસ બોલ્યા, પ્રેમ થઈ જાય છે, કરવો નથી પડતો. મારે આને પ્રેમ કરવો જ ના. અને કરેલો પ્રેમ નહીં. અને આ અત્યારે થઈ જાય છે ને તેની કોઈ વસ્તુમાં થઈ જાય છે, એની કોઈ વાણીમાં, એની કોઈ વાતમાં. આપણે પ્રભુના અંગ અંગમાં પ્રેમ થાય છે. એના નેત્ર બહુ ગમે, એની નાસિકા બહુ ગમે, એની વાણી બહુ ગમે, એનું ચાલવું બહુ ગમે, એનું બોલવું બહુ ગમે. આમ એની એક નોછાવર થઈ જાય માથે. કેવું પડે. એટલે એ વસ્તુ જુદી છે. અને આ લૌકિક પ્રેમમાં એનું તમને એની એ વાત બહુ ગમી. એટલે અરે ગમી તે એક વાતમાં પ્રેમ થાય ના થાય. પ્રેમ કહીશ નાની વાત નથી, બહુ અઘરી વાત છે. પ્રેમ કરવો એટલે કઠિન છે. પ્રભુની પૂર્ણ કૃપા. અને પ્રેમ લૌકિકમાં થાય જ નહીં, બધું ખોટું. ગપ્પા ગપ્પા. આ લૌકિકમાં પ્રેમ હોય તો બધો ભાવ લાવે. એનાથી મતલબ હોય એટલી વાર પ્રેમ પચારમાં બગડી ગયું. હવે બગડી ગયું ના છે. પ્રેમ તો બગડે જ નહીં કોઈ દિવસ. જન્મો જન્મ બગડે જ નહીં. શુદ્ધ એકદમ નિસ્વાર્થ. એમાં કોઈ જાતનો સ્વાર્થ નહીં કે એની પાસેથી મને આ મળે. કોઈ જાતનો સ્વાર્થ જ નહીં. વસ્તુ મને ગમે છે. કેમ ગમે છે કે ખબર નથી, પણ તમને બધું ગમે છે. પ્રભુ મને ગમે છે. એવા દેખાદેખી આપણે જો અહીંયા કરીએ ને તો ખોટું પડે. લૌકિકમાં કરવા જઈએ ને મને બહુ ગમે છે. બધા ગમે છે. કેવી રીતે ગમે છે? કંઈક એનું સવાર થશે ત્યારે ગમે છે. એમને ના ગમે. પ્રભુ સાથે પ્રેમ કરો. ઠીક, આ લૌકિક તો જે કરતા હોય એ કરવાનું, પણ પ્રેમ પ્રભુ સાથે એક જ થાય. પ્રેમ બીજે બધે થાય જ નહીં. અને આપણે વૈષ્ણવ છીએ, ગળામાં કંઠી છે. આપણે નિત્ય લીલામાં જવું છે. આવા બધા ભગવતીઓના સત્સંગ કરીને ત્યારે જ આપણને સંગ મળ્યો. કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે કોઈ વૈષ્ણવનો સંગ મળે, સત્સંગ મળે, ત્યારે કૃપા થઈ હોય પ્રભુની. જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય આપણી ઉપર ત્યારે આપણને કોઈ વૈષ્ણવનો સંગ મળે.
તો આજનો દિવસ રળિયામણો રે મારે તો, મને તો આજ આનંદ થઈ ગયો છે. આજ કેવા રાજી થાય છે. આ પુષ્ટિ માર્ગ છે. ગુરુ ક્યારે પ્રસન્ન થાય? આજે ગુરુ પ્રસન્ન થઈ ગયા. હે આપણે કાંઈ કર્યું છે? કાંઈ ભેટ લાવ્યા છીએ? કાંઈ લાવ્યા છીએ? હા, અંદરનો પ્રેમ લાવ્યા છીએ, જે વેચાતો નથી મળતો. બાકી ઓલો તો પ્રેમ જે કીધું એમ સમજાવે, ગપ્પે ગપ્પા. પણ આ જે પ્રેમ છે, આજે આપણે મહેસૂસ કર્યું અને આપણે એમના હૃદયમાં બિરાજેલા પ્રભુ રાજી છે એ મહેસૂસ કર્યું. આજે માં આટલું બોલતા મેં તો પહેલી વાર જોયા. એ આપણને જોઈને નથી બોલતા, આપણે વૈષ્ણવ છીએ ને આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજે છે ને એને જોઈને બોલે છે કે આ એ મેરે નંદન નંદન કે પ્યારે. સાવ એકલી રહું છું. મને કોઈ એકલી કહી દે ને, એ હું એકલી નથી. મારા અંદર મોટા સ્વરૂપ શ્રીનાથજીના બિરાજે છે. હું એમની સાથે રહું છું અને મને સાચવનાર મારો ત્રિલોકીનો નાથ, મારો ધણી. અને ખરેખર કોઈ વાતની મને કોઈ દિવસ તકલીફ નથી પડી. બોલો, હું સાજી એવું, માંદી એવું, ભૂખી એવું, તરસી એવું, મને કોઈ વસ્તુ મારી પાસે નથી. થોડીક વારમાં તરત જ કોક આવીને આપી જાય. કોઈ પણ કામ આજ સુધી હું નાની હતી, 18 વર્ષની હતી, રાજેશ બાબા 1.25 મહિના લઈને હું આવી કડીમાં. ત્યારની હું અહીં જ છું. વળી થોડા દાડા ક્યાંક જઈને આવી જઈએ, કડીમાં જ છું. અને અત્યારે પણ મારે ભગવાન, લૌકિક વિસ્તાર બહુ મોટો છે, 50-60 માણસ, પણ મારે એની જોડે કંઈ લેવા દેવા નહીં. એમને એ અને એમના ઠાકોરજી, બસ મારો પ્રભુ ને હું. અત્યારે મારાથી ચલાતું નથી, પણ આ વ્હીલચેર છે ને, વ્હીલચેરમાં બેસીને હું સન્મુખ થવા જાઉં છું. રોજ જારી ચંપસ કરું, સન્મુખ સખડી બહુ ધરું, આ પ્રશ્નમાં લઈને જાઉં છું અત્યારે રોજ મંદિરમાં. આટલી ઉંમરે? હા, મુખિયાજી જોતા હોય ક્યાંક પડે નહીં ઉમરા ચડવામાં, પણ એ હાથ ચાલે છે તો ક્યાંથી પડાય? ના પડાય. ગોપાલ પ્રભુમાં એમનું એટેચમેન્ટ એટલું બધું છે, પ્રગટ બિરાજ, એને છોડીને ક્યાંય એમને જવું ગમતું નથી. પ્રગટ બિરાજ, પ્રગટ બિરાજે છે એટલે કેટલા સાનુભાવ હશે. પ્રગટ કરે રસ જાય. એટલે આપણે તો બધા નસીબદાર છીએ કે આજે આપણને મહાપ્રસાદ મળ્યો. પ્રસાદ નહીં, આજે જો વલ્લભકુળ બિરાજે એટલે વચનામૃત, નયનામૃત, પ્રેમામૃત, ચરણામૃત બધું મળ્યું આજે આપણને. જીવ બળે છે કે જો તમને અહીં પ્રસાદ લેવાનું હોત તો ક્યારના જમી લીધું હોત. અમારે તો આ જમે બહુ આનંદ આવ્યો. ઓલું તો બધું મળે છે. આજે અમને જે આજે માં આટલું બધું બોલ્યા ને એ જ મારે તો આનંદનો વિષય છે. એવું નથી, હજી આટલી વાર હોય. અમારે ત્યાં તો રાજભોગની સખડી તૈયાર થઈ જાય, ભલે મુખિયાજી 4 વાગ્યા ઉઠીને કરે, પણ વૈષ્ણવ પ્રસાદ લેવાના હોય તો મોડા મોડું સગ્યે 11:30. બસ વૈષ્ણવના સુખનો વિચાર. બરાબર, આનંદ આવ્યો ને બધાને. હવે અહીંયા પૂરું કરો, નહીંતર મન તો અહીંયા મા બાએ બેહી રહેવું હાંજ સુધી ગમશે.